परमानंद माधवम। बोलो स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન વખતે વ્રજાનંદ નામના 3 સંતો હતા। એમાં આપણે કાલે મોટા વ્રજાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કર્યું કે જે મોહનદાસ વૈરાગી નીલકંઠ વર્ણી વેશે જેમનો ભેટો થયેલો અને પછી લોજ આવ્યા, મહારાજે દીક્ષા આપી અને નામ પાડ્યું વ્રજાનંદ સ્વામી। હવે બીજા વ્રજાનંદ સ્વામી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના, બગસરા ગામ છે, હામાપુર ગામ છે, હામાપુર। આ ગામમાં આહિર દંપતીને આંગણે એક મુક્તાત્માનો જન્મ થયો। બાળપણનું નામ વાજસુર હતું। હામાપરના કરશન, બામણિયા વગેરે આહિર ભક્તો પ્રથમથી સત્સંગના રંગે રંગાયા હતા। એમના સંગમાં આવતા હામાપરના આહિર વાજસુર સત્સંગના રંગે રંગાયા। કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સંતના યોગમાં આવતા સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા થઈ। શ્રીજી મહારાજના દર્શન થતાં એમનો અંતર આત્મા પ્રગટ પ્રભુમાં ખેંચાયો। વાજસુરની વજ્રસાર જેવી વાસના નિર્મૂળ થઈ। પછી વાજસુર પરણેલી પત્ની અને કુટુંબ પરિવારનો ત્યાગ કરી વૈરાગ્યના વેગથી સ્વામિનારાયણ ભગવાનની પાસે પરમહંસ થવા આવ્યા। તેમણે સંવંત 1870 માહ સુદ પાંચમ તારીખ 26/1/1814 બુધવારના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં હામાપરના આહિર ભગત વાજસુરને ભાગવતી મહાદીક્ષા આપી। ભગવાનને ઓળખતા અને પ્રગટ પ્રભુનો મહિમા સમજતા જેમની વજ્રસાર જેવી વાસના નિર્મૂળ થઈ ગઈ હતી, એવા વાજસુર ભગતનું સ્વામિનારાયણ ભગવાને વ્રજાનંદ સ્વામી આવું સાર્થક નામ રાખ્યું। આ વ્રજાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી સાથે રહી સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને સારા ગવૈયા બન્યા। વાજસુરભાઈ આહિર જ્ઞાતિમાં એમનો જન્મ થયેલો, લગ્ન કરેલા હતા, બધું જ છોડી અને સાધુ બની ગયા। વ્રજાનંદ સ્વામીને 500 ઉપરાંત કીર્તનો કંઠસ્થ હતા, 500 કીર્તનો। ગુણાતીતાનંદ સ્વામી સાથે અપાર હેત હતું। જ્યારે સ્વામિનારાયણ ભગવાને ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢના મહંત બનાવ્યા ત્યારે સ્વામી સાથે તેઓ જૂનાગઢ ગયા હતા।
કૃષ્ણચરણદાસજી સ્વામી એક વાતમાં ઉલ્લેખ કરતા કહે છે કે સ્વામિનારાયણ ભગવાન જુનાગઢ પધાર્યા. હાલ જુનાગઢ મંદિરમાં ભંડાર છે. ભંડાર એટલે જ્યાં રસોડું બનાવાતું હોય, ત્યાં છત્રી કરેલી છે. તે સ્થળે એકવાર ગવૈયા વ્રજાનંદ સ્વામી, કેવડાત્માનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વિશુદ્ધાત્માનંદ સ્વામી વગેરે સંતોએ બાજુના કૂવામાંથી પાણી લાવ્યા. પછી મોટો ત્રાસ લાવી એમાં પાટલો ઢાળી સ્વામિનારાયણ ભગવાનને બેસાડી ખૂબ ભાવથી નવરાવ્યા હતા. પછી પાણી વ્રજાનંદ સ્વામીએ માથે ચડાવ્યું અને આંખે અડાડીને પીધું. બાકી રહ્યું એ કૂવામાં નાખ્યું. પછી એ ઠેકાણે સ્વામિનારાયણ ભગવાનને થાળ જમાડ્યો. આ એમની ભાવના જોઈને સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા. આ ચારેય સંતોને બાથમાં ઘાલીને ભેટ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ એમને મંડળધારી સંત બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જુનાગઢ સિવાય કોઈ ગામમાં પાકું કે કાચું મંદિર હતું જ નહીં. ત્યાં કોઈ સ્થળે કંઈ સગવડ પણ હતી નહીં. ચોતરફ નવા ધર્મના સાધુઓનો તિરસ્કાર તથા અપમાન થતું હતું. છતાં દયાળુ વ્રજાનંદ સ્વામી નદી કિનારે અગર વનવગડામાં વૃક્ષ નીચે નિવાસ કરી લોકોને સદાચારનું શિક્ષણ આપી વ્યસન વહેમથી મુક્ત કરતા, સંસાર વ્યવહારમાં ડૂબેલા માણસોને માનવતાનું સાચું ભાન કરાવતા, સાથોસાથ ધર્મનું ગહન તત્વ સહેલાથી સમજાવી આધ્યાત્મિક ઉન્નતિ કરાવતા હતા. લો, એ સમયે કોઈ ગામડામાં મંદિર નહોતા. જ્યાં જાય ત્યાં સંતોનો તિરસ્કાર થતો, મારે. તોય પણ એ સંતો નદીનો કિનારો હોય કે ગમે ત્યાં જગ્યા હોય ત્યાં ઉતરે. વ્રજાનંદ સ્વામી આદિ 4-5 સંતો નાઘેર પંથક ઉનામાં મચ્છુંદ્રી નદીમાં રહેતા હતા. ભિક્ષાના ગોળા વાળીને ખાતા, શ્રીહરિનું ભજન કરતા, માનસી કરતા. શેઠિયા લોકો હવા ખાવા કે નાવા ધોવા નદીએ આવે તે સાધુને જોઈને એની પાસે બેસવા આવે. લો, ઉના ક્યાં આવ્યું? દીવ બાજુ આવ્યું ને. તો ગામના માણસો નાવા માટે આવે ને, શેઠિયા આવે તો સ્વામી વાતો કરે. એકવાર શેઠિયાઓએ સાધુને પૂછ્યું કે તમે શું જમો છો? વ્રજાનંદ સ્વામી કે ગામમાંથી ભિક્ષા માગી, એમાં જળ નાખી ગોળા વાળીને જમીએ છીએ અને ભગવાનનું ભજન કરીએ. તો કહે અમારે ત્યાં વહોરવા આવો. વહોરવા એટલે ભિક્ષા માટે. જૈન લોકોમાં વહોરવા કે. અને આ બધા શેઠિયા હોય મોટા ભાગે જૈન પરિવારો. વ્રજાનંદ સ્વામી કે બહુ સારું, આવીએ છીએ. પછી વાણિયાઓ સાધુને સુપાત્ર જાણી ઘેર જમાડતા, સાધુ કથા વાર્તા કરતા. કેટલાક સત્સંગી થયા. ઉનાના સુપ્રસિદ્ધ નગર શેઠ ગણેશભાઈ તથા હંસરાજભાઈ ગાંધીને સ્વામી દ્વારા સત્સંગ થયો હતો. લો, ગણેશ શેઠને એક દીકરો નહોતો. ભગવાને એમને એક લાલજી આપ્યા અને કહ્યું કે તમે અને દીકરો માનજો. ગણેશ શેઠે પોતાની તમામ સંપત્તિ લાલજીના નામે કરી દીધી. લાલજી ગણેશ. આજે ત્યાં
એમનું ઘર હતું, જ્યાં જગ્યા હતી, એ જ સ્થાને શિખરબંધ મંદિર છે. અને મંદિરની અંદર એ લાલજીની મૂર્તિ પણ છે. તો એ ગણેશ શેઠને સત્સંગ આ વ્રજાનંદ સ્વામીએ કરાવેલો. ઉનામાં ગામથી દૂર મચ્છુંદરી નદી છે, એને કિનારે નીચેના ભાગમાં એકાંત સ્થાનમાં વ્રજાનંદ સ્વામી પોતાના 10-12 સાધુ સાથે રહેતા. ત્યાં કેટલોક સમય જપ તપ અને ધ્યાન ભજન કર્યા કરતા. ગામમાંથી એક વખત ભિક્ષા માગી લાવે, જે કોઈ મુમુક્ષુ મળે એને બોધ આપતા. એમ શાંતપણે ધર્મ અને સદાચારનો પ્રચાર કરતા. ધારીથી હંસરાજભાઈ ગાંધી ઉના રહેવા આવ્યા ત્યારે તેઓ સત્સંગી હતા, એટલે વ્રજાનંદ સ્વામી એમને ઘેર વડના ઝાડ નીચે ઉતરતા. વ્રજાનંદ સ્વામીના કહેવાથી હંસરાજ ગાંધી ગામના શેઠિયાઓને કથા વાર્તા સાંભળવા તેડી લાવતા. હંસરાજભાઈ હતા ને એ મૂળ ધારીના હતા, અમરેલીની બાજુમાં ધારી આવી. પછી ત્યાં ઉના રહેવા આવ્યા. એ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી. સંતો આવે એટલે એમને ત્યાં ઉતરે. અને ગામમાં હંસરાજભાઈનું નામ મોટું, સુખી પરિવાર, એટલે ગામના બધા માણસોને કહે કે અમારે ત્યાં સંતો આવ્યા છે, સત્સંગ કરવા આવજો. એમ ગામના માણસો આવે. સાધુએ ભિક્ષા નિમિત્તે ગામમાં જાય ત્યારે નીચી દ્રષ્ટિ રાખી ભજન કરતા કરતા ચાલ્યા જાય. જે હરી ઈચ્છાથી મળે એ લઈ લે, પણ કોઈની પાસે માગે નહીં. કોઈ પણ પ્રકારનું વ્યસન નહીં. રાત્રિ દિવસ ધ્યાન ભજન પરાયણ રહેતા, કથા કીર્તન અને લોકોને હિતોપદેશ આપતા થાકતા નહીં. આવું સાધુઓનું વર્તન જોઈ ઉના શહેરના શેઠિયા વગેરે લોકો ઘણા પ્રભાવિત થયા. એટલે આવું સંતોનું વર્તન જોયું ને એટલે ગામના ઘણા બધા માણસો પ્રભાવિત થયા કે જો આ સંતોને કોઈ પણ પ્રકારના વ્યસન નહીં. વ્યસની માણસો હોય તો એને વ્યસન છોડાવે. અમુક બાવાઓને તો માણસો બીડીને હોકાને એવું દાનમાં આપે. બોલો, એક દિવસ હંસરાજ ગાંધી ઉના શહેરના નગર શેઠ ગણેશ શેઠને વ્રજાનંદ સ્વામીની વાતો સાંભળવા માટે પોતાના ઘરે તેડી લાવ્યા. એક જ દિવસ વાતો સાંભળી ત્યાં શેઠને સ્વામીનો બહુ ગુણ આવ્યો. આ ગણેશ શેઠ હંમેશા સગા સ્નેહ સાથે વ્રજાનંદ સ્વામીનો સમાગમ કરવા આવવા લાગ્યા. એક દિવસ શેઠે પૂછ્યું કે સાધુઓ અમારા ઘરે જમવા આવી શકે કે નહીં? હંસરાજ ગાંધીએ કહ્યું અમારા સાધુઓ કોઈનું રાંધેલું જમતા નથી, હાથે રસોઈ કરી ઠાકોરજીને જમીને જમાડે છે. તો જ્યાં બહેનોનો પ્રસંગ ન હોય એવા સ્થળે જાય. બીજે દિવસ શેઠના આગ્રહથી વ્રજાનંદ સ્વામી એમને ઘરે ગયા. એક તરફ જૂના મકાનમાં ઠાકોરજી પધરાવી. સાધુઓ થોડી વાર પ્રથમ સુંદર કીર્તનો બોલ્યા, પછી સ્થળ અને વાસણો વગેરેની શુદ્ધિ કરી, દરેક વસ્તુ પદાર્થો જોઈ, ગાળી ચાળી રસોઈ બનાવી, ઠાકોરજીને જમાડીને સંતો જમ્યા. સાધુઓની ઉત્તમ રીત ભાત જોઈ, કીર્તનો સાંભળી શેઠના બધા સગા સ્નેહ ખૂબ સંતોષ પામ્યા. સૌ સંતો જમી રહ્યા ને ત્યારે વ્રજાનંદ સ્વામીએ શેઠને કહ્યું કે અમારે એવો નિયમ છે કે હંમેશા જમ્યા પછી થોડી વાર ભગવાનની કથા વંચાય. સૌ સંતો માળા ફેરવે. જો આપને અનુકૂળતા હોય તો અમારા નિયમ અમે કરીએ, નહીતર ઉતારે જઈને કરશું. શેઠે કહ્યું ભલે મહારાજ, આપ ખુશીથી આપના નિયમ કરો. અહીંયા કથા શરૂ થઈ. સૌ સાધુઓ મૌન બેસી માળા ફેરવવા લાગ્યા. સ્વામી કથામાં પ્રસંગોપાત થોડી વાતો કરતા. ધીરે ધીરે એક પછી એક શેઠિયાઓ આવીને વ્રજાનંદ સ્વામી પાસે બેસવા લાગ્યા. એમ કહેતા થોડી વારમાં મોટી સભા ભરાઈ ગઈ. સૌને સ્વામીની વાતો સાંભળવામાં બહુ રહ પડ્યો. કોઈ ઉઠ્યા નહીં.
વ્રજાનંદ સ્વામી સૌનો પ્રેમ ભાવ જોઈ દ્રષ્ટાંત દાખલા આપી છંદ સવૈયા અને કીર્તનો ભારે અલગ બોલીને ઉત્સાહથી વાતો કરવા લાગ્યા. બપોરના 12 થી 4 વાગ્યા સુધી એક ધારી મનનીય વાતો કરી. બધા શેઠિયાઓ અતિશય રાજી થઈ ગયા. 4 કલાક કરી. બોલો, ગણેશ શેઠ વગેરે કેટલાય શેઠિયાઓ સત્સંગના નિયમ ધર્મ સ્વીકારી વ્રજાનંદ સ્વામીના શિષ્ય થયા. ભગવાન સ્વામિનારાયણનું ભજન સ્મરણ કરવા લાગ્યા. વ્રજાનંદ સ્વામી 10-12 સાધુ સાથે એક વખત દીવ બંદર પાસે ઘોઘલા ગામ છે. ઘોઘલા બંદર કહેવાય છે. તો ગામને ગોંદરે વૃક્ષ નીચે ઉતરેલા. હવે હરિ ઈચ્છાથી ભિક્ષામાં કાચું પાચું જે કંઈ અન્ન ફળ ફૂલ મળે એનાથી આનંદપૂર્વક નિર્વાહ કરતા. એવા નિસ્વાદી નિર્માણી અને નિર્વ્યસની સાધુઓના દર્શન સમાગમથી ગામના લોકો બહુ જ શાંતિનો અનુભવ કરતા. હવે સાધુઓના પરિચયમાં આવનાર લોકો વાતો કરવા લાગ્યા કે ગામમાં જો 2-4 બાવા આવ્યા હોય ને તો ગાંજા લાવ, તમાકુ લાવ, કાલી રોટી ઓર ધોલી દાલ ચાહીએ એમ બોલી ગામમાં અશાંતિ કરી મૂકે. લોકોને ન આપે ને તો કંઈક ઢોંગ અને ત્રાગા કરે અને અપશબ્દો બોલીને ધમાલ મચાવે મારા. ત્યારે સ્વામિનારાયણ સાધુ કેટલા શાંત અને સંતોષ. ભિક્ષામાં પ્રભુ ઈચ્છાથી જે મળે એક વખત જમી આખો દાડો ધ્યાન ભજન કરે. લોકોના હૃદય ઉપર એમના ઉપદેશની કેટલી સુંદર છાપ પડે. આવા સત્પુરુષના સમાગમથી જરૂર આપણો મોક્ષ થાય. એક દિવસ સાંજના 5 વાગ્યાના સુમારે સઘળા સંતો રોજના ક્રમ પ્રમાણે નદીએ સ્નાન કરી ભગવાનની માનસી પૂજા કરતા હતા ને વ્રજાનંદ સ્વામી પ્રભુ પ્રેમમાં તલ્લીન થઈ અતિ ભાવથી ભગવાનને કેસર કસ્તુરીયુક્ત ચંદન ચર્ચતા હતા. તો કોઈ મોગરા, ડોલર, ગુલાબ વગેરે પુષ્પોના હાર ધરાવી મૂર્તિનું સુખ અંતરમાં લેતા હતા. કોઈ ઉત્તમ પ્રકારનું અત્તર મૂર્તિને ચર્ચી ચંદન દર્શનનો આનંદ અનુભવતા. કોઈ દ્રાક્ષ, દાડમ, કેરી આદિ સ્વાદિષ્ટ મેવા પ્રભુને પ્રેમથી પીરસી પ્રત્યક્ષની પેઠે આનંદ માણતા હતા. આ રીતે સૌ સંતો હૃદયની વિશુદ્ધ ભાવનાથી પોતપોતાની રુચિ પ્રમાણે પ્રભુ ભક્તિનો અલૌકિક આનંદ ધ્યાન અવસ્થામાં માણી રહ્યા હતા. એ વખતે લક્ષ્મીચંદ નામનો વાણિયો ત્યાંથી નીકળ્યો. એમને ઉત્તમ પ્રકારના અત્તર, ચંદન અને વિવિધ પુષ્પોની મીઠી સુગંધ આવી. તેથી તે આમ તેમ જોઈ વિચાર કરવા લાગ્યો, આવી ઉત્તમ સુગંધ ક્યાંથી આવતી હશે? તમે વિચાર કરો કે સંતો એની પાસે તો અત્તરે નહોતું ને કંઈ પુષ્પના હારે નહોતું, પણ માનસી પૂજામાં આ રીતે ભગવાનને પુષ્પના હાર ધરાવતા હતા, ચંદન ચર્ચતા હતા, તો એની સુગંધ બહાર આવતી હતી. લો, ઓલા વાણિયાની આવી. આ બેઠા એ તો સાધુ લોકો, એની પાસે આવી ઉત્તમ વસ્તુ હોય નહીં, પણ આ સાધુઓ એક સાથે આંખો મીચી સ્થિર થઈને કેમ બેસી ગયા? આ વિચાર કરી જેમ જેમ સાધુઓની સમીપે આવે એમ એમ અધિક સુગંધ આવવા માંડી. નજીક જતા કેરી વગેરે મેવાની પણ શ્રેષ્ઠ સુગંધ આવી. કંઈ નહીં દેખાવા છતાં પ્રભુનું ધ્યાન કરી રહેલા આ સાધુ પાસેથી આ બધી આશ્ચર્યકારક સુગંધ આવે છે એમ ચોક્કસ થતાં એના મનમાં ઘણું આશ્ચર્ય થયું. કંઈ વસ્તુ છે નહીં અને મારી સુગંધ ક્યાંથી આવે? સાધુઓ ધ્યાનમાંથી જાગ્યા.
એટલે લક્ષ્મીચંદ શેઠ પગે લાગી સાધુ પાસે બેઠા. પોતાને જે સુગંધ આવી રહી હતી ને એ સંબંધમાં જિજ્ઞાસા વૃત્તિથી પૂછ્યું. ત્યારે રજાનંદ સ્વામી કહ્યું કે શેઠ, પ્રભુ પરાયણ થયેલા અનન્ય ભક્તો જ્યારે પ્રભુ ભક્તિમાં મસ્ત બની દેહનું પણ ધ્યાન ભૂલી અત્યંત પ્રેમાતુર થઈ પ્રબળ વિશુદ્ધ સદભાવનાથી ભગવાનને ધ્યાન અવસ્થામાં જે વસ્તુઓ સંકલ્પ કરી અર્પણ કરે ને તે વસ્તુ ભક્તની અતિ ઉત્કૃષ્ટ ભાવનાથી ભગવાન પોતે પ્રત્યક્ષની માફક સ્વીકારે છે. એનો અનુભવ કોઈ વખત પ્રભુ ઈચ્છાથી આપના જેવા મુમુક્ષુઓને થાય છે. શેઠ, અત્યારે પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ અનંત જીવોનું કલ્યાણ કરવા કૃપા કરીને પધારેલ છે. એની દયાથી આવા ઘણા ચમત્કારો જણાય છે, જેથી દેવી જીવાત્માઓ સન્માર્ગે ચાલી પ્રભુની ભક્તિ કરે. અમે સ્વામિનારાયણ પ્રભુના સાધુ છીએ. ભાઈ, મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ જ્યાં સુધી ન થઈ શકી હોય ત્યાં સુધી બીજી કોઈ પણ બાબતમાં ઉન્નતિની શિખરે પહોંચ્યો હોય, હું પૂર્ણ સુખી છું એમ અનુભવ થતો હોય છતાં પણ જીવનમાં અનેકવાર નિરાશા અને અશાંતિથી દિલમાં દુઃખી થાય છે. જ્યાં સુધી સત્સંગ ભગવાનનો યોગ ન હોય તો શાયદ ગમે એટલી સંપત્તિ મળવા છતાંય પણ એના દિલમાં અશાંતિ રહેતી હોય છે. આજ તમે જુઓ, કરોડપતિ નહીં પણ અબજોપતિઓ આપઘાત કરીને મરી જાય છે. કેટલી પ્રોપર્ટી હોય છે, શા માટે મરે છે? સંપત્તિ તો છે પરંતુ ભગવાન સત્સંગનો યોગ નથી. એને કારણે આજે દરરોજના કેટલા માણસો આત્મહત્યા કરે છે. માટે આ લોકના સઘળા સંકટો તથા આંતરિક ક્લેશોમાં પણ જ્ઞાનથી સુખી રહી શાશ્વત શાંતિ મેળવવા દરેક માણસે હંમેશા સધર્મનું પાલન, સંત સમાગમ અને સતશાસ્ત્રોનું શ્રવણ મનન કરવું જોઈએ. આ રીતનો વ્રજાનંદ સ્વામીનો ઉપદેશ સાંભળી પહેલાં વણિકના મનમાં ઘણી સદભાવના જાગૃત થઈ. એનું હૃદય સત્સંગથી રંગાઈ ગયું. એટલે સત્સંગના વર્તમાન ધારણ કરી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા. વ્યવહારની કેટલીક મુશ્કેલીઓને લીધે લક્ષ્મીચંદભાઈએ આફ્રિકા જવાની તૈયારી કરી લી. એટલે બીજે દિવસે વહાણમાં બેસવા જતી વેળાએ સાધુઓના દર્શન કરી એમના આશીર્વાદ લઈ પરદેશ જઈએ તો આપણે સુખી થઈશું. આવા વિચારોથી સંતો પાસે આવી પગે લાગીને કહ્યું કે હું આજે પરદેશ જાઉં છું, આફ્રિકા. વ્રજાનંદ સ્વામી કહ્યું ભલે સુખેથી જાઓ, પણ વ્યવહારમાં નીતિથી વર્તજો. દરેક કાર્યમાં પ્રભુની આજ્ઞા યાદ રાખી ચાલજો. નોકરી કે ધંધો જે કરો એમાં પ્રમાણિકપણે રહેવું. બધું કામ ઘરધણીની પેઠે પોતાનું માનીને કરવું. રાજ જુઓ તમે, મજૂરો આપણે ત્યાં કામ કરવા માટે આવ્યા, કાંઈક ના કંઈક બહાના કાઢીને કામ કરે જ નહીં. ઘડીક થાય ત્યાં સંડાસ જવા ઉપડી જાય, ઘણી જાય પેશાબ કરો, ઘડીક વાર ખાવા હોઈ જાય. તો અહીંયા સંતો કહે છે કે ઘરધણીની પેઠે પોતાનું માનીને કરવું, દગા પ્રપંચથી દૂર રહેવું અને હંમેશા સ્વામિનારાયણ ભગવાનનું ભજન સ્મરણ કરવું. કોઈ દુઃખનો પ્રસંગ આવે તો પણ દારૂ, માંસ વગેરે અભક્ષ્ય વસ્તુ ખાવી પીવી નહીં.
સંતોએ આવું કીધું, વિદેશમાં જાઓ છો કારણ કે ત્યાં દારૂ અને માંસનો યોગ થશે, પણ તમારે કોઈ દિવસ દારૂ ન પીવો, માંસ ન ખાવું, ધર્મપરાયણ રહેજો. મુશ્કેલીમાં સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના સાચા દિલથી કરવી, પ્રભુ તમારું રક્ષણ કરશે. ધનની બહુ તૃષ્ણા ન રાખવી. લો આ માળા, 5 માળા સ્વામિનારાયણ નામની ફેરવજો. આપણે જો પ્રભુને ન ભૂલીએ તો પ્રભુ આપણને ક્યારે ભૂલે એવા નથી. સંતોએ આવી બધી વાતો કરી શેઠને. આ રીતે વ્રજાનંદ સ્વામી આપેલો ઉપદેશ નમ્ર ભાવે ગ્રહણ કરી પોતાનું અવભાગ્ય સમજી લક્ષ્મીચંદ શેઠ આફ્રિકા ગયા. લો, 200 વર્ષ પહેલાની વાત છે. એ વખતે તો વાહણમાં જવાતું. ત્યાં એક મોટા શેઠની પેઢીમાં રહીએ. ગુરુકૃપા અને પ્રમાણિકતાથી થોડા સમયમાં શેઠના મુખ્ય મુનિ બની ગયા. એવું ઘર ધણીની જેમ કામ કરે ને પ્રામાણિક નીતિથી, તે શેઠના એટલા બધા આમ વિશ્વાસુ બની ગયા, મુનિમ બનાવી દીધા. બોલો, બધું સોંપી દીધું એને. એક વખત લક્ષ્મીચંદ ભગત બીમાર થઈ ગયા. ખોરાક પચે નહીં, પેટમાં દુખાવો અને શરીરમાં અશક્તિ એકદમ વધી ગઈ, પાણી લાગી ગયું. છતાં શેઠને જણાવવા દીધું નહીં. જ્યારે ન ચાલી શકે એમ થયું ને ત્યારે દુકાને ગયા નહીં. આમ તો થોડું ઘણું ગણકાર્યું નહીં, પણ બહુ ઓલું થયું, પછી દુકાને જઈ ન શક્યા ભગત. સાંજે શેઠ દુકાને આવ્યા. પૂછ્યું, મહેતાજી કેમ નથી દેખાતા? બીજા મહેતાઓએ કહ્યું છે આજ 15 દાડાથી બીમાર છે, છતાં દુકાનનું કામ જાતે કરે. આજે ચાલી શક્યા નહીં હોય એથી આવ્યા નથી. આ વાત સાંભળી શેઠ તો તરત દવા લઈ નોકર હારે બીમાર લક્ષ્મીચંદ ભગતને ઘરે ગયા. અરે ભલા માણ, તમે આટલા દિવસથી બીમાર છો, વાત પણ ન કરી. રોગથી ઘેરાઈ ગયા ત્યાં સુધી દવા ન કરી, એ કેટલી ભૂલ કહેવાય. લો, આ દવા બહુ કિંમતી છે, આમાં ઊંચા પ્રકારનો દારૂ મેળવવામાં આવે છે. તેથી તત્કાળ શક્તિ આપી ભૂખ લગાડશે, માટે દવા પીતા જાઓ. શેઠે ખૂબ પ્રશંસા કરી, દવા પીવાનો અતિ આગ્રહ કર્યો, પરંતુ ધર્મનિષ્ઠ એ વણિક લક્ષ્મીચંદ ભગતે શરમાયા વિના ચોખ્ખા શબ્દોમાં કહ્યું, શેઠ, એ દવા મારાથી નહીં પીવાય. સંતોએ કીધું હતું ને. શેઠ સ્નેહથી કહેવા લાગે, ભાઈ લક્ષ્મીચંદ, દેહના બચાવ ખાતર દવા તરીકે દારૂવાળી દવા પીવામાં કાંઈ વાંધો નહીં. કદાચ તમને બહુ શંકા રહેતી હોય ને તો પછી દોષ નિવારણ માટે પ્રાયશ્ચિત કરી નાખજો ને. પણ અત્યારે તો મારા માન ખાતર પણ દવા પી જાઓ, જલ્દી આરામ થઈ જશે. ભાઈ, આ તો રામબાણ દવા છે, રામબાણ. લક્ષ્મીચંદ કે શેઠ સાહેબ, અત્યારે નહીં, સવારે વિચાર કરીશું. આ રીતની લક્ષ્મીચંદ શેઠની રુચિ જાણી સવારે વૈદ લઈને હું આવીશ એમ કહીને શેઠ ઘરે ગયા. એટલે વિચાર કર્યો કે શેઠ આમ નહીં માને, એટલે કીધું કે હું સવારે પી લઈશ, અત્યારે નહીં. તો શેઠ કહે છે કે જો હું સવારે ડૉક્ટરને લઈને આવવાનો છું પાછો એમ. પછી બીમારીથી ઘેરાઈને ખાટલામાં સૂતેલા વણિક ભગત લક્ષ્મીચંદ વિચાર કરે છે, આપણાથી એવી ભ્રષ્ટ દવા ગમે એટલો ફાયદો કરતી હોય ને તો પણ પીવાય નહીં. દેહ અત્યારે પડી જાય ને તો ભલે દવા પડી જાય, પરંતુ દવા પીવી નથી. ધર્મનો ત્યાગ કરી જીવવું એથી તો મરવું એ શ્રેષ્ઠ છે. વિચાર કરો, આપણે જેવો હોય તો એમાં શું વાંધો છે? આ તો બીમાર આપતકાળ કહેવાય ને, આપતકાળમાં શું વાંધો એમ. પણ આ ભગત બાંધછોડ ન કરી લો, ભલે મરી જતો હોય ભલે આજ મોત આવે, પણ નહીં એટલે નહીં એમ. અત્યાર સુધી મારા ગુરુ વ્રજાનંદ સ્વામી જેવા સંતની કૃપાથી સર્વ રીતે અનુકૂળતા મળી અને એની જ કૃપાથી ઘેર પહોંચીશ. સંકટ વખતે શુદ્ધ મનથી પ્રભુ પ્રાર્થના કરવાથી બધા દુઃખ દૂર થશે
એમ સ્વામીએ કહ્યું હતું. હવે યાદ આવે છે બધું એનું, માટે હવે એ જ કરું એમ વિચારી લક્ષ્મીચંદ પૂર્ણ વિશ્વાસ અને આર્ત હૃદયથી અત્યંત ભાવપૂર્વક પ્રભુ પ્રાર્થના કરવા લાગ્યા. નિર્દોષ અને શ્રદ્ધાળુ ભક્તોની પ્રભુ પ્રાર્થના સાંભળે છે, જરૂર રક્ષા કરે છે. પ્રાર્થનામાં કેવા શબ્દો છે એ મહત્વનું નથી, પણ કેવા ભાવથી પ્રાર્થના કરો છો એ મહત્વનું હોય છે. વણિક ભગત લક્ષ્મીચંદ રોમાચિત ગાત્ર ગદગદ કંઠે એક ધારી પ્રાર્થનાને સ્મરણ કરતા હતા. ત્યાં બહારથી કોઈ બોલાવતું હોય એવો અવાજ આવ્યો. સાંકળ ખખડાવી. વણિક ભગતને ભય લાગ્યો કે શેઠ વૈદને લઈને દવા પાવા એવા હશે, એટલે કમાડ ઉઘાડવામાં જરા વિલંબ કર્યો. નક્કી શેઠ આવ્યા લાગે છે, હવે તો પરાયણે પીવડાવે છે જેમ. એટલે થોડીક વાર તો દરવાજો ખોલ્યો નહીં. ત્યાં તો શ્રીહરિ ઓરડામાં પધાર્યા. ભગવાનને કંઈ આવરણ હોય નહીં, તે અંદર આવી ગયા ભગવાન. ચો તરફ શીતળ શાંત તેજ છવાઈ ગયું. વણિક ભગત લક્ષ્મીચંદ બે હાથ જોડી નમસ્કાર પૂછે, આપ કોણ છો? એને આજે ભગવાનના દર્શન નહોતા કર્યા. સ્વામિનારાયણ ભગવાન કે ભગત તમે જેનું ભજન કરો છો એ અમે સ્વામિનારાયણ છીએ. આ લોક દુઃખરૂપ છે, તેથી દુઃખમાં ધીરજ રાખી ભજન કરવું, મૂંઝાવું નહીં. આટલું બોલી મીઠું અને તુલસીના પાન ભગતના હાથમાં આપી કહ્યું, લક્ષ્મીચંદ આ ખાઈ જાઓ, સારું થઈ જશે, કંઈ ચિંતા કરશો નહીં હો. દેશમાં આવો ને ત્યારે ગઢડા અમારા દર્શન કરવા માટે આવજો. આટલું બોલીને શ્રીહરિ અંતર્ધાન થઈ ગયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શનથી લક્ષ્મીચંદના મનમાં ખૂબ શાંતિ થઈ ગયો. અલ્પ સમયમાં જાણે બીમારી હતી જ નહીં એવો અલૌકિક સુખનો અનુભવ થયો. પાણી લાગ્યું હતું ને તો પેટ દોણી જેવું થઈ ગયું હતું. તો ભગવાને આ તુલસીના પાનને મીઠું આપ્યું ને એકદમ ચોખ્ખું થઈ ગયું, બધું દુખાવો જતો રહ્યો. પછી વણિક ભગત લક્ષ્મીચંદ ટૂંક સમયમાં હવે વિચાર કર્યો કે સ્વામીએ કીધું કે બહુ તૃષ્ણા ન રાખતા, તમારું વ્યવહાર પૂરતું થઈ જાય ને પછી આવતા રહી ગયો. તે હવે વિચાર કર્યો કે હવે અહીંયા રહેવાય નહીં. પણ શેઠ રજા ન આપે, કારણ કે આવો વિશ્વાસુ માણસ મળે ક્યાં. એ કે એવું લાગતું હોય તો મારો પાર્ટનર બનાવી દો એમ. પણ તો કે ના, હું ઘણા સમયથી આવ્યો છે ને લાગાવાલા સાંભળે, એકવાર હું મળી આવું પછી હું જોઈશું એમ. એટલે ગમે બાનું કરીને કે હવે ત્યાંથી જતું રહેવું છે કે. લક્ષ્મીચંદ શેઠ આફ્રિકાથી ઘેર આવ્યા. ગરડા જઈ સ્વામિનારાયણ ભગવાન સંતોના દર્શન કરી પોતાની કમાણીનો 10મો ભાગ શ્રીજી મહારાજની સેવામાં અર્પણ કર્યો. ટ્રમ્પે જાહેરાત કરી છે ને, 2 નંબરમાં રહેતા હોય 30 દિવસમાં નીકળી જજો, પછી જો પકડાણા તો તમારી જે કાંઈ હશે એ લઈ જવા નહીં દે એમ. અત્યારે જઈશું તો બધું લઈ જવા દઈશું એમ. આ રીતે વ્રજાનંદ સ્વામી દ્વારા ઘોઘલા બંદરના લક્ષ્મીચંદ શેઠ વગેરે અનેક વણિક ભક્તોને સત્સંગ થયો હતો, જેના અમુક આખ્યાનો ભક્ત ગાથા, આદર્શ ભક્ત ગાથા છે ને એમાં વિસ્તારથી આપેલું છે. પછી તો શેઠ ઘરે ન ગયા, સીધા ગરડા આવ્યા. દર્શન કરીને પછી ઘરે જઈને પાણી પીધું. તો વાલા ભક્તજનો, આ ઘોઘલાના લક્ષ્મીચંદ શેઠને સત્સંગ કરાવનારા હોય તો આ વ્રજાનંદ સ્વામી. સંવંત 1900 એક વખત ગઢપુરથી સંતો બાબરિયાવાડમાં ધર્માદો લેવા ઉના સુધી ગયા. આ ખબર જૂનાગઢમાં રાઘવાનંદ સ્વામી અને વ્રજાનંદ સ્વામીને થયા. તેથી તેઓ ગઢડા દેશમાં કુંડલા પીઠવડી ગામે નામ ધર્માદો લેવા ગયા.
આ ખબર વડતાલમાં રઘુવીરજી મહારાજને થયા. એને ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આપ સમર્થ છો, સત્સંગની તમામ જવાબદારી શ્રી હરિએ તમને સોંપીશ. તમે અત્યારે જુનાગઢ જાઓ છો તો ગઢડા જુનાગઢના સાધુઓને દેશની ખેંચતાણ થઈ છે. સાધુને શું કરવા ખેંચતાણ કરવી જોઈએ? માટે તમે ગુણાતીતાનંદ સ્વામીને પૂછીને ગઢપુર તથા જુનાગઢ પ્રદેશના વિભાગમાં કરતા આવશો. આ રીતે આચાર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીને ભલામણ કરી. એટલે આચાર્ય ગોપાળાનંદ સ્વામીને કીધું કે થોડીક ખેંચતાણ થઈ છે. ગઢપુર વાળા કહે છે કે આ ગામ અમારામાં આવે, જુનાગઢ વાળા કહે છે કે આ ગામ અમારામાં આવે. માટે સ્વામી તમે ત્યાં જઈને વિભાગ કરી આવો કે આટલા ગામ જુનાગઢના, આટલા ગઢડાના, એમ. પછી ગોપાળાનંદ સ્વામી જુનાગઢ આવ્યા. 1 મહિનો રોકાણા. રાઘવાનંદ સ્વામી અને વ્રજાનંદ સ્વામીને કહ્યું, તમે બાબરિયાવાડમાં ફરો છો અને ઉનામાં તમે એ પંથકમાં સત્સંગ કરાયો હશે. ત્યાંના શેઠ વગેરે અહીં જુનાગઢ નામ ધર્માદો આપવા આવે. વળી કોવાયા સુધી તમે જુનાગઢથી ફરો છો. કોવાયા ગામ છે. માટે એ પ્રદેશમાં તમે ફરજો અને ગઢપુરના સાધુ ગઢપુર પ્રદેશમાં ફરશે. આ વાત ઉપરથી જણાય છે કે વ્રજાનંદ સ્વામી વગેરે સંતોએ બાબરિયાવાડ નાગર પ્રદેશમાં ખૂબ સત્સંગ કરાયો હતો. હવે એના થોડા પ્રસંગો જાણીએ કે વ્રજાનંદ સ્વામી પોતાના સાધુઓ સહિત વિશેષપણે નાઘેર પ્રદેશમાં ફરતા હતા. હવે નાઘેરનો પ્રાય બધો સત્સંગ એમને કરાવેલો. ઉના પાસે કાંધી નામનું ગામ છે, કાંધી. ત્યાં વ્રજાનંદ સ્વામી દેશ ફરવા ગયા. સીમમાં વૃક્ષ નીચે ઉતારો કરી ખેતરવાડીઓમાં કામ કરતા લોકોને વાતો કરે અને એક વખત ગામમાં ભિક્ષા માગી લાવે. એમ કરતાં ગામ લોકોને સ્વામી તરફ ભાવના થયેલો. વિચાર કર કે એ ખેતરમાં ખેડૂત લોકો હાથી હાંકતા હોય તો સંતો એની હારે હારે ફરે, ભગવાનની વાતો કરેલા. આમ સત્સંગ કરે. પછી વ્રજાનંદ સ્વામી ભિક્ષા નિમિત્તે ગામમાં જવા લઈ ગયા. સ્વામીને જોઈ લોકો પરસ્પર વાતો કરતા કે સાધુઓ ભારે સુપાત્ર અને સેવા સમાગમ કરવા જેવા છે. પધારો મહારાજ. આમ પ્રેમથી આવકાર આપી સ્વામીની જોડી ભિક્ષાથી ભરી દેતા હતા. પછી વ્રજાનંદ સ્વામી સમય જોઈ લોકો પાસે બેસી મધુર કંઠથી સુંદર કીર્તનો બોલી. સ્વામીને 500 કીર્તનો આવડતા. બોલો. દ્રષ્ટાંતો સાથે ધર્મજ્ઞાનની વાતો કરતા. એથી આજુબાજુના માણસો ભેગા થઈ ખૂબ પ્રેમથી વ્રજાનંદ સ્વામીનો ઉપદેશ સાંભળતા હતા. આ રીતે રાત્રિના ભિક્ષા નિમિત્તે વ્રજાનંદ સ્વામી ગામમાં જવા લાગ્યા અને જુદે જુદે સ્થળે ડેલીએ બેઠેલા ડાયરાને સદુપદેશ આપ્યો. ઘણા લોકોને હોકા બીડીના વ્યસનો તજાવ્યા. પરસ્પર કજિયા કંકાસ અને વેરઝેરથી માણસોને કેટલું મોટું નુકસાન થાય છે. સંઘ, સ્નેહ અને ધર્મની સૌને કેટલી જરૂર છે. તેથી કાયમી સુખ શાંતિ પ્રાપ્ત થાય. આ રીતનો લાભદાયી ઉપદેશ સાંભળી કેટલાક મુમુક્ષુઓ વ્રજાનંદ સ્વામીના શિષ્ય થયા. લો, ઘરમાં એવા ડખા ક્લેશ કંકાસ થતા. સંતોએ કઈ રીતે જીવન જીવવું જોઈએ, શું કરવાથી ઘરમાં સ્નેહ રે, સંપ રે, હળીમળીને રહી શકો, એવી બધી વાતો કરી. કેટલાય સ્વામીના શિષ્ય થઈ ગયા. લો, એક દિવસ કાંધી ગામના ચોરામાં પંજાબી મોટા ખખડધજ જટાધારી ધોળી દાઢીવાળા એક વૃદ્ધ મહાત્મા આવ્યા. ગામ લોકો મહાત્માનું પંજાબી સ્થૂળ શરીર, પંજાબી આમ હેવી શરીર અને ભારે જબરી જટા જોઈને નવાઈ પામ્યા. સાંજે ચોરામાં લોકો દર્શન કરવા આવે ને ત્યારે
મહાત્મા કૃષ્ણ અવતાર અને રામચંદ્રજીના સમયની કદી વાતો સાંભળી પણ ન હોય ને એવી તદ્દન બનાવટી વાતો કરવા લાગ્યા. ભોળા ભલા અને શ્રદ્ધાળુ ગામ લોકો તો બહુ પુરાતની મહાત્મા છે એમ સમજી ગાંજા ભાંગ ખાવા પીવાની વસ્તુઓના ઢગલા કરવા લાગ્યા. મહાત્મા હોકા ગગડાવે, ચોરામાં જાણે નિભાડો હળગ્યો હોય ને એવો દેખાવા લાગ્યો. પછી વ્રજાનંદ સ્વામી વિચાર કર્યો કે આપણે પણ ચોરામાં મહાત્મા પાસે ઉતારો કરીએ, જેથી એક પંથ દો કાજ જેવું કામ થશે. વ્રજાનંદ સ્વામી સંધ્યા આરતી બાદ 3-4 સાધુ સાથે ચોરામાં આવ્યા. મહાત્માએ આવકાર આપીને કહ્યું, લીજીએ મહારાજ, ચલમ પીજીએ. વ્રજાનંદ સ્વામી કહ્યું, મહાત્માજી અમે ચલમ પીતા નથી. ત્યારે એણે કહ્યું, અચ્છા અચ્છા ઠીક હે, तुम अभी कच्चे महात्मा हो. लोको पीवो तो पाका कहवाय महात्मा. इससे चलम का आनंद क्या जानो. ચોરામાં એક સાથે 2 મહાત્મા આવ્યા, એથી ચોરો માણસોથી ભરાઈ ગયો. મહાત્માને કોઈએ પૂછ્યું, મહાત્માજી આપને કેટલા વર્ષ થયા હશે? ત્યારે બાબાજી ભારે સિદ્ધાય દેખાડવા માટે બોલ્યા, वर्ष की तो कुछ गिनती नहीं है, लेकिन मेरा ख्याल है कि राम जी का जब विवाह हुआ था, ત્યારે રામજીના લગ્ન થયા હતા, તબ હમ ઉનકી બારાત में गए थे. એની જાનમાં હું ગયો હતો. આ શબ્દો સાંભળી તર્ક બુદ્ધિવાળા વ્રજાનંદ સ્વામી તરત ઊંચા આવવાથી બોલ્યા, અરે મહાત્માજી, બાવાજી, જૂઠું શા માટે બોલો છો? રામચંદ્રજીના જ્યારે વિવાહ થયા ત્યારે માંડવે હું તો હતો, મેં તમને ક્યાં જોયા જ નહોતા. માંડવામાં હું હતો કે તમને ક્યાં જોયા નહોતા? તમે બણગા હું કામ મારો? વ્રજાનંદ સ્વામીના સમયો છે તે જોરદાર શબ્દો સામે બાવાજી મૌન બની ગયા. સમજદાર હતા તે સ્વામીનો કહેવાનો હેતુ સમજીને હસવા લાગ્યા. વ્રજાનંદ સ્વામી સૌને શાંત કરી મધુર કંઠથી રામાયણની ચોપાઈઓ બોલી ધર્મજ્ઞાન સંબંધી વાતો કરવા લાગ્યા. લોકોને વ્રજાનંદ સ્વામીની વાતોમાં ખૂબ રસ પડ્યો. રાત્રિના 12 વાગી ગયા છતાં ત્યાંથી કોઈ આઘા પાછા થયા વિના શાંતિથી વાતો સાંભળી રહ્યા. વ્રજાનંદ સ્વામીની હાજરીમાં ચોરામાં કોઈએ ચલમ કે બીડી પીધી નહીં. મહાત્મા સ્વામીનો એ પ્રભાવ જોઈ સવારે વહેલા ઉઠી બીજે ગામ ચાલ્યા ગયા. વ્રજાનંદ સ્વામી કાંધીમાં થોડા દિવસ રહ્યા, ભગવદ્ વાર્તા કરી, તેથી ગામમાં અનેક લોકોને સારો સત્સંગ થયો. મુખ્ય સત્સંગીઓ ખેડવાયા કુંભાર લોકો હતા. હરસુર ભગત, જૂઠા ભગત આદિ કેટલાક એકાંતિક થયા હતા. કેટલાક ત્યાગી થઈ જૂનાગઢમાં પાર્ષદ તરીકે રહ્યા હતા. ગાંધીનો બધો સત્સંગ ખૂબ સેવાભાવી હતો, તેથી સમયા ઉત્સવમાં તેઓ અગાઉથી આવી દરેક પ્રકારની સેવા કરતા. નાઘેરમાં સૌથી પહેલાં વ્રજાનંદ સ્વામીએ કાંધીમાં પાકું મંદિર કર્યું. લો, કાંધી ગામમાં પાકું મકાન મંદિર સ્વામીએ કર્યું. ત્યાર પછી વાવરડા, વડવિયાળા, તળ, જેતપુર, ભાયાવદર, નાના સમઢિયાળા, 2 સમઢિયાળા, નાના અને મોટું વગેરે કેટલાક ગામોમાં વ્રજાનંદ સ્વામીએ ઘણો પરિશ્રમ લઈ સુંદર હરિમંદિરો કર્યા હતા. વ્રજાનંદ સ્વામી નાઘેર પંથકમાં જ્યારે મંદિરો બાંધતા હતા ને ત્યારે અનેક અડચણો આવતી હતી, પરંતુ માન અપમાન, સુખ દુઃખ, ભૂખ તરસ વગેરેને નહીં ગણીને એક ભગવાનને પ્રસન્ન કરવા સ્વામી મંદિર બાંધતા હતા. પણ એ મંદિરની સાથોસાથ વ્રજાનંદ સ્વામી અનેક ચૈતન્ય મંદિરો પણ તૈયાર કર્યા હતા. ચૈતન્ય મંદિર એટલે
કેટલાય ભગવાનના ભગત બનાવ્યા હતા. આ ચૈતન્ય મંદિરો દ્વારા અનેક મુમુક્ષુ સત્સંગમાં જોડાયા હતા. જ્યારે નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરીએ ને ત્યારે ભગવાન પડે પડે આપણી સાથે રહે. વ્રજાનંદ સ્વામીની સાથે સ્વામિનારાયણ ભગવાને રહી એમના દ્વારા અનેક જનહિતના કાર્યો કર્યા હતા. સ્વામી જ્યારે જ્યાં જેવો સંકલ્પ કરે ને ત્યારે ત્યાં હાજર રહી શ્રી હરિ એના મનોરથ પૂરા કરતા. આવી રીતે ભગવાનની સહાય હોય તો જ આપણે અનેક મંદિરો બાંધી શકીએ અને નિમિત્ત માત્ર બની પ્રભુજીના પ્રસન્નતાનું પાત્ર બની શકીએ. ભગવાનનો સાથ ન હોય ને તો થોડું કાર્ય કરીએ ને ત્યાં અહંકાર આવે અથવા મૂંઝારો આવે અને બંને અંતે આપણને ભગવાનથી દૂર લઈ જાય. વ્રજાનંદ સ્વામી મંદિરો બાંધતા ને ત્યારે ભગવાન એમની હાજરા હજુર રહેતા હતા. આ જ એમની પરાભક્તિ છે. આ જ એમની સાચી સમજણ અને નિષ્ઠા છે. આપણે પણ વ્રજાનંદ સ્વામીની જેમ નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે સેવા કરશું ને તો કરુણામૂર્તિ ભગવાન આપણી સાથે રહેશે અને સર્વ મનોરથ પૂરા કરશે. એક સમયની વાત છે કે સદગુરુ વ્રજાનંદ સ્વામી બ્રાહ્મણના સમઢિયાળા ગામે મંદિર બંધાવી રહ્યા હતા. બ્રાહ્મણોનું સમઢિયાળા ગામ. એ સમયે સ્થાનિક હરિભક્તોની આર્થિક સ્થિતિ બહુ સદ્ધર નહોતી. બધાએ જેમ તેમ કરી થોડો ઘણો ફંડ ફાળો ભેગો કર્યો. થોડું ફંડ, થોડા રૂપિયા અને વધારે જાત મહેનતથી વ્રજાનંદ સ્વામીએ ગાર, માટી અને પથરાઓનું મંદિર આદર્યું. ત્યારે તો સિમેન્ટ પણ નહોતો. મંદિરનો કોઠલો તૈયાર થઈ ચૂક્યો. હવે એની ઉપર નળિયા ઢાંકવાના હતા. એ માટે નળિયાની જરૂર પડી. હવે પરંતુ નળિયા તાત્કાલિક મળી શકે એમ ન હતા. ચોમાસું આંબવા આવ્યું હતું. જો સમયસર મંદિર માળી લેવામાં ન આવે તો વરસાદને લીધે ગારથી ચણેલા ભીતડા ધોવાઈ જવાની ભીતિ હતી. નકર પડી જાય મંદિર ઉપર, ઢાંકે નહીં. વરસાદ આવે તો આ તો માટીનું હોય, પડી જાય, પીગળી જાય. સંવંત 1914માં જેઠ માસ બેસી ગયો. આ વખતે ટીંબીથી ભક્તરાજ વીરા કોળી ભગત આવ્યા સ્વામીના દર્શને. વ્રજાનંદ સ્વામીના દર્શન કરી મંદિર જોઈને બોલ્યા, સ્વામી આ મંદિરને શેણે ઢાંકશો? વ્રજાનંદ સ્વામી કે વીરા ભગત ચોમાસું નજીક આવ્યું, જેઠ માસ બેસી ગયો. ચોમાસા પહેલાં મંદિર માળવું જરૂરી છે, પણ નળિયા મળતા નથી. તમારા ગામમાં ક્યાંય નળિયા મળી શકે એમ છે? વીરા ભગત એ જ સમયે ઝડપથી કલ્પી ન શકાય ને એવો નિર્ણય કર્યો. એને કહ્યું, મા બાપ, નળિયા તૈયાર જ છે, ગાડા મોકલો એટલે ભરાવી દઉં. વ્રજાનંદ સ્વામીએ કહ્યું, 1-2 દિવસમાં હરિભક્તોને તૈયાર કરી ગાડા મોકલાવીશ. વ્રજાનંદ સ્વામીને વંદન કરીને વીરા ભગત પોતાને ટીંબી ગામ આવ્યા. 1914 સંવંત જેઠ સુદ પાંચમ શ્રીજી મહારાજ અનંત મુક્તોને સાથે લઈ વીરા ભગતને તેડવા આવ્યા. સ્વામિનારાયણ ભગવાને દર્શન દઈને કહી, ભગત ચાલો અમારા અક્ષરધામમાં. વીરા ભગત એના મોટા દીકરા ભીમભાઈને કહ્યું, બેટા હું સમઢિયાળે ગયો હતો, ત્યાં વ્રજાનંદ સ્વામી મંદિર બાંધે. એને મેં કહ્યું કે મંદિર સારું નળિયા આપવાનું કહ્યું. 1-2 દિવસમાં સ્વામી ગાડા મોકલશે, કદાચ મોડું થાય તો તું આપણા ઘર માથે ચડાવેલ નળિયા ત્યાં પુગાડી આવવાની હા કહે તો હું સ્વામિનારાયણ ભગવાન ભેગો અક્ષરધામમાં જાઉં. હજી નળિયા પહોંચાડ્યા નથી, ત્યાં ભગવાન તેડવા આવી ગયા. તે સાંભળી ભીમભાઈ કે પિતાશ્રી કોઈ ચિંતા કરતા નહીં, આપની આજ્ઞા મુજબ હું જરૂર નળિયા પુગાડી દે. તમે ભગવાન શ્રી હરિ સાથે વિમાનમાં બેસી સુખેથી અક્ષરધામમાં જાઓ. બાપ દીકરા બંનેનું આવું સમર્પણ સમજણ જોઈને સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા. પછી ઘરના તમામ સભ્યોને સ્વામિનારાયણ ભગવાને અનંત મુક્તો સાથે દર્શન આપ્યા. વીરા ભગતનો ભૌતિક દેહ છોડાવી દિવ્ય દેહ આપી વિમાનમાં બેસાડી સ્વામિનારાયણ ભગવાન સંવંત 1916 જેઠ સુદ પાંચમ બુધવારને દિવસે વીરા ભગતને અક્ષરધામમાં ચડી ગયા. વીરા ભગતના ધામ ગમન બાદ 3 ગુણિયલ પુત્રોએ મળી
પિતાશ્રીના અંતિમ સંસ્કાર કર્યા. 3 દીકરા હતા. બીજે દિવસે ભીમભાઈ ખોરડા માથેથી નળિયા ઉતારી, વિચાર કરો, પોતાના મકાનના નળિયા ઉતાર્યા, એક ગાડું ભરી સમઢિયાળે ગયા. સ્વામીને કે લ્યો નળિયા. સ્વામી કે ક્યાંથી લાવ્યા? ભીમભાઈ કે સ્વામી, કાલે મારા પિતાશ્રીને મારા તેડવા પધાર્યા હતા. ધામમાં જતાં પહેલાં મારા બાપુજીએ મને કહ્યું હતું, બેટા ખોરડા માથે નળિયા છે ને, સ્વામીને આપી આવજે. આમ મને ભલામણ કરી તેઓ અક્ષરધામમાં ગયા છે. ત્યારે વ્રજાનંદ સ્વામી કે ભગત, તમારા ખોરડા ઉપર ભલે નળિયા રહ્યા, અમે કંઈક વ્યવસ્થા કરી લઈશું. એ સાંભળીને ભીમભાઈ કે સ્વામી, મારા બાપુજી મને દેવાનું કહીને ધામમાં ગયા છે, એનો સંકલ્પ પૂરો કરો એ દીકરાની ફરજ. માટે તમે દયા કરી આ નળિયા રાખો, બીજા અહીંથી ગાડા મોકલો તો સારું. હું મારા એક ગાડે બધા નળિયા અહીં પોગાડવા ફૂગીશ નહીં. ભીમભાઈ આ રીતે રડતા હૃદયે કરેલી પ્રાર્થનાને વ્રજાનંદ સ્વામીએ સ્વીકારી. રોતા રોતા કીધું, સ્વામી ના, તમારે નળિયા લેવા જ પડશે. લો. બીજે દિવસે વ્રજાનંદ સ્વામી 2 ગાડાવાળાને મોકલા, સાથે 2 સાધુને મોકલા. ભલામણ કરી કે સંતો, ઘંટી માથેથી નળિયા ઉતારશો નહીં. ઘંટી હોય ને લોટ દળવાની, તો એના ઉપર જેટલા નળિયા એટલા રાખજો, બધા ન ઉતારે. કારણ કે ચોમાસામાં એક ઘંટી ને બીજો ચૂલો, એ 2 વાના કોરા જોઈએ. ભીમા સાંકળ ગાડાઓને સીધા પોતાના ઘરે લઈ ગયા. ભીમ ભગત પોતાના રહેણાંકના ઘર ઉપરથી નળિયા ઉતારી ગાડામાં ભરવા લઈ ગયા. ગાડાવાળા હરિભક્તો અને સાધુ ના પાડવા લાગ્યા, અરે ભગત, તમે આ શું કરો છો? તમે રહેણાંકના ઘર ઉપરના નળિયા ઉતારવાનું રહેવા દો. હમણાં ચોમાસું આવી જશે, પરિવારને નોંધારું રહેવું પડશે. ભીમભાઈએ કહ્યું કે સંતો, અમે તો કોળી ભાઈ કહેવાય. અમારા ઘર ઉપર નળિયા ન હોય, ઘરના સાજ જ હોય, ઉપર તો ઘાસચારો જ હોય. આ ઘર ઉપર નળિયા દેખાય છે ને, એ તો સ્વામિનારાયણ ભગવાન અને મોટા સંતોના પ્રતાપ છે. અમે તો ગમે એમ કરીને અમારું ફોડી લઈશું, પણ ભગવાનનું મંદિર અધૂરું રહી જાય એ શું કામનું? અમારે તો અમારા પિતાની આજ્ઞા પાડવાની. એમ કહી સંતો હરિભક્તો ના પાડતા રહ્યા. 3 ભાઈએ મળી નળિયાથી ગાડા ભરી દીધા. પિતાના કહેવા મુજબ એને નળિયાની એક ફાડ પણ ઘરે ન રાખી. લો. નળિયાના ગાડા લઈ હરિભક્તો સંતોએ સમઢિયાળા આવી વ્રજાનંદ સ્વામીને બધી વાત કરી. વીરા ભગતનું સમર્પણ જોઈને વ્રજાનંદ સ્વામી ખૂબ રાજી થયા અને કહ્યું છે, ઘર માથે નળિયા ઉતારી આપે એવા થોડાક હરિભગત હોય એમ વ્રજાનંદ સ્વામીએ વખાણ કર્યા. સાંકળ પરિવારના નળિયાના સમર્પણથી સમઢિયાળાનું મંદિર માળાઈ ગયું. એટલામાં ચોમાસું પણ બેસી ગયું. કહેવાય છે કે આ ચોમાસાના વરસાદમાં સ્વામિનારાયણ ભગવાને સાંકળ પરિવારની અદ્ભુત રક્ષા કરી હતી. નવાઈની વાત એ હતી કે બધે જ વરસાદ વરસતો હતો, પણ વીરા સાંકળના માળણ વગરના ઘર ઉપર એક છાંટો પણ પડ્યો નહીં. કોઈ અદ્રશ્ય અવકાશી આવરણ વીરા ભગતના નળિયા વગરના ઊભેલા ઘરના પિતળાનું રક્ષા કરી રહ્યું હતું. તેમના ઘરમાં એક બૂંદ પણ પાણી પડવા દીધું નહીં. ભગત જ્યારે ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પણ કરે ને, ત્યારે ભગવાન પણ એની સેવામાં હાજર રહે. પછી વ્રજાનંદ સ્વામી મંદિર ચાળવા માંડ્યા, પણ મોભિયા ન મળે. ત્યારે માવજી પટેલ કે મારા ખોરડા ઉપરથી મોભ ઉતારી લ્યો. આ રીતે એને પોતાના ખોરડા ઉપરથી મોભિયા ઉતારી વ્રજાનંદ સ્વામીને આપી દીધા. એમ બીજાથી બને નહીં. આજ હરિભગતના બળ તો જુઓ, સ્વામિનારાયણ ભગવાનને અર્થે શું ન થાય. આ રીતે વ્રજાનંદ સ્વામીના વચને ટીંબી ગામના વીરા સાંકળના પુત્ર ભીમભાઈએ
અને માવજી પટેલે સેવા કરી તો સ્વામીના આશીર્વાદથી એ જમાનામાં તેઓ ખૂબ ધનવાન બન્યા હતા. આજુબાજુના લોકો એને પૂછવા આવે એવા પ્રતિષ્ઠિત થયા હતા. સજ્જન માણસની આપણે મદદ કરી હોય ને તો એ પણ સમય આવે ને ઘણું વળતર આપે. તો ભગવાન માટે કરેલું કેટલું અનંત ગણું થઈને મળે એનું મૂર્તિમાન દ્રષ્ટાંત એટલે ભીમજીભાઈનો પરિવાર હતો. એકવાર એણે પોતાના રહેવાના મકાનના નળિયા ભગવાનને આપ્યા તો ભગવાનને એમને 3 માળની હવેલીઓ ત્રણેય ભાઈને બનાવી આપી. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે, હરિ કી સેવા તિલ ભાઈ, જો કી એક બાર, તલ જેટલી એકવાર સેવા કરે 100 ફલ મેરુ સમ લીએ એસો યહ અવતાર. કોઈ તલ જેટલી ભગવાનની સેવા કરે એને શ્રી હરિ હોનાના મેરુ પર્વત જેટલું પાછું વળતર આપેલા એવો આ મહાન અવતાર છે. આ સત્સંગમાં તો રૂપિયાનો વ્યાપાર અને લાખનો લાભ છે, પરંતુ આ અલૌકિકતા સમજાય તો જીવનમાં રંગ રહી જાય. મોટા સંતના વચને સેવા કરે એના અલોક અને પરલોક બંને સુધરી જાય. સંતના આશીર્વાદ અવની ઉપરનું અમૃત છે, અમૃત. મોટા સંતની અમી દ્રષ્ટિ જીવના ભવોના બંધન બાળી, પાપ ટાળી, હૃદયને નિર્મળ બનાવે. સદગુરુ વ્રજાનંદ સ્વામીએ હરિમંદિરોની સાથોસાથ અનેક ચૈતન્ય મંદિરો પણ તૈયાર કર્યા હતા. સ્વામી દ્વારા સત્સંગી થયેલા 2-3 ભગતના આપણે પ્રસંગ જોઈએ. સત્સંગનો પ્રતાપ તો જુઓ. કોળી પણ બ્રાહ્મણના જેવા ધર્મ પાડે. નાગેર દેશમાં ઉનાની બાજુમાં તળ ગામમાં વ્રજાનંદ સ્વામીએ મંદિર બાંધ્યું. તે સમયે 2 કોળી ભાઈઓ સત્સંગી થયા હતા. મોટાનું નામ જેઠોભાઈ, નાનું નામ કાનોભાઈ. આ બંને ભાઈ નાવું ધોવું, પૂજા કરવા, શિક્ષાપત્રી પ્રમાણે વર્તવામાં અને આજ્ઞા ઉપાસનામાં દ્રઢતાવાળા હતા. તેઓ ખેડ કરતા હતા. એક વખત પટેલ અને અમલદાર જરીફ વગેરે સીમમાં નીકળ્યા. જેઠા ભગતને હાથી હાંકતા જોઈને અમલદાર જરીફે પટેલને પૂછ્યું, ઓલો હાથી હાંકે એને ઉજળા લુગડા પહેર્યા છે અને બળદ પણ બહુ સારા છે, કોણ છે? પટેલે કહ્યું, કોળી છે. પણ એની પાસે ગયા અને પાણીની ભંભલી ઢાંકેલી જોઈને પૂછ્યું કે એ શું છે? જેઠાભાઈ કહે, પાણી પીવાની ભંભલી છે. તે ઉપર કાગડો ન બેસે તે સારું બોરડીનો ગળાયો મૂક્યો છે. પછી ફરીને પૂછ્યું કે ઓલો લોટક્યો છેટો કેમ પડ્યો છે? જેઠાભાઈ કહે, દિશા બહાર જવું હોય તે પાણી લેવાનો છે માટે છેટો મૂક્યો છે. એ સાંભળે સૌને એમ થયું ધર્મવાળો બહુ છે મારે. પછી પટેલ કે, સાહેબ આ ગામમાં આ એક ખેડૂત જ એકાદશી પાડે છે. અન્ન, વસ્ત્ર ને આબરૂ એના જેવી કોઈની નથી. દશમના દિવસે ઉના મંદિરે જાય અને ત્યાં મંદિરમાં આખો દાડો એકાદશીના દિવસે ભજન કરે છે. પારણું કરીને ઘરે આવે એવું એને નિયમ છે. અને સવારમાં નિત્ય ઉઠીને સ્નાન કરે, પૂજા કરે, તિલક ચાંદલો કરે અને ઉજળા લુગડા પહેરે છે. આ રીતે વ્રજાનંદ સ્વામીના યોગમાં આવતા કેટલા એવા ભગવાનના ભક્તો ધર્મ નિયમયુક્ત બન્યા હતા. સહજાન સ્વામી મહારાજની